નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયો સાથે। મિત્રો, અત્યાર સુધી આપણે જે વિડીયો બનાવ્યા છે તે આપણે જે સ્ટાર્ટિંગમાં પહેલો વિડીયો બનાવ્યો હતો તે એક માઇક વિશે બનાવ્યો હતો। જ્યારે આપણે નવું માઇક એક લીધું હતું, કારણ કે જે કોઈ વિડીયો બનાવવો છે તો વિડીયો બનાવવા માટે પહેલા કોઈ વસ્તુની જરૂર હોય છે, તે માઇક હોય છે। કારણ કે સારી જે વોઇસ ક્વોલિટી સારી હોય તો તમારો વિડીયો સારો બનતો હોય છે। તેના માટે એક માઇક આપણે પરચેસ કર્યું હતું, લીધું હતું। તે માઇક છે આ જે પ્રોટોનિક્સનું આ માઇક। આપણે આની પર એક વિડીયો બનાવ્યો હતો। તો આ માઇક અત્યાર સુધી તો સારું ચાલ્યું છે। અત્યાર સુધી આપણે વિડીયો બનાવ્યા બધા આમ જ બનાવ્યા છે, પરંતુ તે પછી હવે એવું લાગ્યું કે આપણે એક નવા માઇકની ખરીદી કરીએ, કારણ કે નોઇઝ કેન્સલેશન જે આવે છે એ આની કરતાં બેટર આવે થોડું। આમાં જે પ્રાઇસ છે, પ્રાઇસ પ્રમાણે તો બહુ સારું છે। તો અત્યાર સુધી આમાં આપણે વિડીયો બધા રેકોર્ડ કર્યા છે અને અત્યારે આપણે નવા માઇકની ખરીદી કરી છે। તે પણ એક પ્રોટોનિક્સ કંપનીનું છે, જે નોઇઝ કેન્સલેશન માટે આપણે જે બહારનો જે અવાજ આવે છે તેના માટે આપણે ખાસ એટલા માટે જ એક લીધું છે, જે વ્લોગ મેટ 3 એનું મોડલ છે। હવે આમાં જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ એમાં સિંગલ માઇક છે, ને આપણે જે નવું વ્લોગ મેટ 3 છે તેમાં ડબલ માઇક આપેલા છે। ટાઈપ સી V8 અને આઈફોનમાં સપોર્ટેડ છે, એન્ડ્રોઈડ અને iOS સપોર્ટ છે આમાં। તો ચાલો જોઈએ આમાં ખોલીએ અને કઈ રીતે કઈ કઈ વસ્તુ આમાં આપેલી છે તે આપણે લાઈવ જોઈએ। તો મિત્રો, પ્રાઇઝની વાત કરીએ તો જે પ્રોટોનિક્સ વ્લોગ મેટ 3 છે તેમાં 2999 ની પ્રાઇઝ આપેલી છે। જે તમે આમ તો જો ભાવ કે તો ભાવ થોડોક વધુ છે, પરંતુ જેની ક્વોલિટી છે ક્વોલિટી ઉપર એનો ભાવ નક્કી થાય છે। કારણ કે આ માઇક જ્યારે આપણે લીધું ત્યારે એના પ્રમાણમાં એની વોઇસ ક્વોલિટી છે તે બહુ સારી છે, તેમાં સારી રીતે તમે વોઇસ રેકોર્ડ કરી શકો છો। પરંતુ આમાં થોડુંક એક ડિજિટલ આપેલું છે, અલગ અલગ ફિક્સર્સ આપેલા છે, તેના હિસાબે ડબલ માઇક છે અને થોડુંક લુક ચેન્જ છે, એટલે તેની પ્રાઇસ થોડુંક વધુ છે। જોઈએ હવે એનો રિવ્યુ કેવો છે આગળ। અત્યારે આપણે ખોલી લઈએ એના। બોક્સ રહી ગયું અહીંયા। આ રીતનું પેકિંગ આવે છે આમાં। સાઈઝ તો મને એમ હતું કે નોર્મલી છે, પણ સાઈઝ પણ બહુ મોટી છે। આ રીતનું માઇક આવે છે, આ રીતનું બોક્સ છે। માઇક આપણે 1 મિનિટ સાઈડમાં મૂકી દઈએ। આ એક બોક્સ અલગથી આપેલું છે। હવે આ બોક્સમાં આપણે જોઈએ કે આમાં શું છે। પેકિંગ તો મસ્ત આપેલું છે આમાં, બરાબર। જે આપણે એને આની અંદર આપણે આ માઇક પેક કરીને રાખી શકીએ છીએ, તેના માટે આપેલી છે એક પાઉચ થેલી કહે તો હાલે। એક આપણે જ્યારે આઈફોનમાં કોઈ કનેક્ટ કરવું હોય ત્યારે આઈફોનની એક પિન આપેલી છે, જ્યારે આઈફોનમાં આપણે સપોર્ટ કરાવવું હોય ત્યારે આને લગાવી દેવાનું એ રીતે। આ છે એક ચાર્જિંગ કેબલ નોર્મલ, આપણે જે આ માઇકમાં આવ્યો તો એ રીતે ચાર્જિંગ કેબલ તો ટાઈપ સી ના જ આવે છે અત્યારે દાદા ભાઈ। અને આ એક પ્રોટોનિક્સ તરફથી એક બેગ। હવે છે માઇકની વાત, કાઢી લીધું આપણે। આ ડબ્બો આપણે ખોલવાનો છે। આ રીતે આનો લુક આપેલો છે, જે રીતે બોક્સમાં જે રીતે ફોટો છે એ જ રીતે આમાં આપેલું છે। તો જે રીતે આપણે આ માઇક આપણે યુઝ કરીએ છીએ તે જ રીતે આનું ટાઈપ સી નું એક કન્વર્ટર છે, એ ટાઈપ સી આપણે આગળ, જોકે આપણી પાસે તો માઇક્રો USB છે એટલે એના માટે આગળ કન્વર્ટર લગાવવું જોઈએ। આગળ કન્વર્ટર લગાવી પછી આપણે આને ચાલુ કરી શકીએ। આ છે માઇક। આ જે બે માઇક છે, આનો વજન તો ઘણો બધો છે। આમ લાગે છે એવું કે, પણ ઘણો બધો એટલે કે એટલો બધો નહીં કે હાથ બેસી જાય, પણ વજન પ્રમાણે વજન તો છે એમ, જે માઇક આપણે કે એ પ્રમાણે વજન ઘણો બધો વજન છે। આમાં એક મેગ્નેટ આપેલું છે, આ જે છે એને આપણે આ રીતે ચિપકાવી દેવાનું। મતલબ કે તમારે તમારા શર્ટ ઉપર અહીંયા રાખવું છે તો તમે અંદરથી આ ચિપકાવી દો, આ રીતે તમારા માઇક અહીંયા રહી જાય।
અને અથવા તમારે જો આ રીતે એની સિફ્ટી આપેલી છે, આ રીતે પણ લગાવવું હોય તો પણ તમે લગાવી શકો. આ રીતે જે રીતે લગાવવું એ રીતે લગાવી શકો છો. હવે અહીંયા એનું સ્ટાર્ટિંગ ઓપ્શન છે, આ બટન આપણે દબાઈએ એટલે લાઇટ બ્લિંક કરે છે. આ અનબોક્સિંગ તો એટલા માટે હતું કે આપણે હવે નેક્સ્ટ ટાઈમ જે વિડીયો બનાવશું તેમાં માઇકનો યુઝ કરશું, અને વોઇસ ક્વોલિટી કેવી આવે છે તે તમે કોમેન્ટમાં જણાવજો. કારણ કે અત્યારે જે આપણે વિડીયો ઉતારી છે તે માત્ર આને અનબોક્સિંગ માટે જ વિડીયો બનાવ્યો હતો. નોર્મલ રીતે જે આપણે જૂનું માઇક યુઝ કરીએ છીએ એ જ રીતે આનો યુઝ કરવાનો છે. જેમ સારી ક્વોલિટી, નોઇઝ કેન્સલેશન, ઘણા બધા ઓપ્શન આપેલા છે, મ્યુટનું ઓપ્શન આપેલું છે, ઘણા બધામાં ઓપ્શન આપેલા છે. તેનો આપણો યુઝ કરશું એમ આપણે જાણકારી મળતી જાય અને આપણે એનો એ રીતે ઉપયોગ કરતા જશું અને આપણે સારી એક વોઇસ મળે, સારો અવાજ મળે, તેના માટે આની આપણે ખરીદી કરી છે. તો જે કોઈ ભાઈઓને આ વિડીયો સારો લાગ્યો હોય, ચેનલ ઉપર નવો હોય, ચેનલ લાઈક કરજો, શેર કરજો.